અને આશરે સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટ્સ આજે કઈ દિશામાં જે છે તે ખાસ જતા જોવા મળ્યા. એક વાત સ્પષ્ટ છે કે દિવસની શરૂઆત થઈ ત્યારે આપણને થોડા અંદાજા હતા, જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા તેને જોતા, કે આજે તમને નવા રેકોર્ડ બની જશે, અને થયું એવું જ. નિફ્ટીએ તો નવા રેકોર્ડ બનાવ્યા, પણ જે એક આટલા ટાઈમથી પ્રોબ્લેમ હતો કે બેંક નિફ્ટી રેકોર્ડ નહોતા બનાવી રહ્યો, તે પણ આખરે તમને બેંક નિફ્ટીના પણ રેકોર્ડ બનતા જોવા મળ્યા. તો તમને પહેલાં તો હું નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર સમજાવીશ કે આજના દિવસે પરિસ્થિતિ શું બનતી જોવા મળી રહી છે. સ્પષ્ટ તમને ઇન્ડિકેશન અહીંયાથી જે છે તે આટલા દિવસથી જે આ લેવલની આપણે વાત કરી રહ્યા હતા, સુપર ટ્રેન્ડની જે વાત કરી રહ્યા હતા પર્ટિક્યુલરલી, તે લેવલને બ્રેક કરી અને આજના દિવસે સરસ રીતે આગળ વધ્યા છીએ. ચલો, સુપર ટ્રેન્ડને તમે મહત્વ ન આપો, પણ તેમ છતાં પણ 22,600નું લેવલ જે છે તે આટલા સમયથી એક હર્ડલ બનતું તમને જોવા મળી રહ્યું હતું, અને હવે ફાઇનલી તેને ઉપર જે છે તે નિફ્ટી કારોબાર કરતો તમને જોવા મળી રહ્યો છે. સારી તેજી છે અને ઓલમોસ્ટ 700ને નજીક પહોંચવાની કોશિશ તમને અહીંયાથી કરતા જોવા મળી રહ્યો છે નિફ્ટી, અને એટલા માટે તમે જોશો આજના ઉચ્ચતમ સ્તર 697ના છે. એટલે આ જે લેવલ હતું તેને ઉપર નીકળી ગયા, એટલે હવે આને સપોર્ટ તરીકે તમારે ખાસ મિનિમમ જોવું જોઈએ. અત્યારે ફિલહાલ સારી તેજી તમને આવતી જોવા મળી શકે છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ સારી તેજી તમને જોવા જરૂર મળી રહી છે. નવા રેકોર્ડ બની ગયા, પણ ઉપલા સ્તરોથી નફા વસૂલી છે. પણ નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે, સરસ તેજી તમને જોવા મળી રહી છે. સપોર્ટ એરિયા જે આપણે વાત કરી હતી, 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે 22,400 પર છે અત્યારે ફિલહાલ, એટલે થોડા દૂર છીએ આપણે હજુ પણ સપોર્ટથી, પણ તેમ છતાં પણ હા, સારી તેજી તમને સતત આવતી જોવા મળી રહી છે. આવો 15 મિનિટના ચાર્ટ પર તમને સમજવા મળશે કે 15 મિનિટના ચાર્ટમાં ન્યૂનતમ સ્તરોથી સારા સપોર્ટ સતત આવતા જોવા મળી રહ્યા છે. એક વખત નજર કરો અહીંયા તમે, ખાસ જે વીવેપ લેવલ છે પર્ટિક્યુલરલી, ત્યાંથી તમને સરસ તેજી વારંવાર આવતી જોવા મળી આજના દિવસે, અને 10 EMA છે 15 મિનિટના ચાર્ટ પર, તે પણ તમને દિવસભર મેન્ટેન થતી જોવા મળી હતી. તો ગઈકાલના આપણને શુક્રવારના જે ક્લોઝ હતા ત્યાંથી તો ગેપ જ મજબૂતી સાથે આપણે 15 મિનિટમાં ખુલ્યા, અને ત્યારબાદ સતત જે છે તે કન્સોલિડેશનમાંથી બહાર આવવાની પૂરી કોશિશ થઈ. સરસ મૂવ, જેટલા પણ ઘટાડા આવે છે તે મજબૂતી તરફ જ કન્વર્ટ થતા જોવા મળે છે, અને અત્યારે પણ તમે જોશો કે તમને 700 આસપાસના લેવલ્સ જે છે તે એક હર્ડલ તરીકે બનતા જોવા મળે છે, પણ ઓવરઓલ તેજીના સંકેતો યથાવત જોવા મળી રહ્યા છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર, ઓપન ઇન્ટરેસ્ટમાં સમજવા મળશે તમને કે જે પ્રકારે અહીંયાથી ખાસ કારોબાર બનતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ તમને સપોર્ટ આવ્યા છે 600, 500, બહુ જ સારું એડિશન આજે થયું છે, અને ઓલમોસ્ટ તમે અહીંયાથી જોશો કે 1 કરોડ પ્લસના તમને જે છે તે OI જોવા મળી રહ્યા છે આ બે જગ્યા પર. એટલે કે સૌથી વધારે કોન્સન્ટ્રેશન જે છે તે 22,600ના ઓપન ઇન્ટરેસ્ટમાં છે, પુટમાં 22,500ના ઓપન ઇન્ટરેસ્ટમાં પણ તમને અહીંયા પુટમાં જોવા મળી રહ્યું છે. એટલે આ સ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ તમને બનતી જોવા મળી રહી છે. આ સિવાય 22,400 પણ તમે નજર કરો કે અહીંયા તમને સારું એક્શન બનતું પર્ટિક્યુલરલી જોવા મળી રહ્યું છે. એટલે ઉપલા સ્તરોથી જે કહી શકાય અહીંયાથી સપોર્ટ છે તે આ 3 જગ્યાઓ પર અત્યારે રહેશે. ચેલેન્જ શું છે? એક તો 22,700 પર અત્યારે તમે જે આજે જોઈ રહ્યા છો ઇન્ટ્રાડે થોડા અટકી રહ્યા છે આપણે, તો એ 22,700 તમને અહીંયાથી ખાસ જોવા મળશે કે જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. અને હજુ પણ અહીંયા પુટની પરિસ્થિતિ જે છે તે ઇન્ટરેસ્ટિંગ રહેતી જોવા મળી રહી છે, તો આના પર પણ નજર હોવી જોઈએ. તો 22,700-800 ટેમ્પરરી ચેલેન્જ છે. 23,000 પર મેજર તમને જોવા મળશે કે અહીંયાથી રાઇટિંગ ખાસ થયેલા છે, એટલે આ પણ એક ચેલેન્જ તમને બનતા જોવા મળી રહ્યું છે. એડિશન ચેન્જ શું થયા છે આજના દિવસે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ તમને ખાસ બતાવી દઈએ. જોવા મળશે 500 અને 600 બંનેમાં મેજર એડિશન આજના દિવસે થયા છે. આ 600માં તમે આજે જ જોશો ઓલમોસ્ટ 80 લાખથી પણ વધુ, 90 લાખ આસપાસના OI તો આજે જ એડ થઈ ગયા છે 22,600માં, અને 22,500માં પણ એડિશન છે 40 લાખ આસપાસનું, અને 22,500ના કોલ રાઇટર્સે ગીવ અપ કરી દીધું અહીંયા, તો એમની એક્ઝિટ થઈ ગઈ. એટલે આવી સ્થિતિમાં આ પર્ટિક્યુલર સપોર્ટ એરિયા બની ગયા છે. ઉપર તરફ તમે જોશો અહીંયા 700, આ જે પર્ટિક્યુલર પરિસ્થિતિ છે 650, અહીંયા અત્યારે ફિલહાલ ફાઇટ ચાલી રહી છે, અને આ જ સ્થિતિ પર નજર રહેશે. તો લેવલ્સ પણ તમે જુઓ છો અહીંયા 600નું સારામાં સારો સપોર્ટ છે તેવું આપણને જોવા મળી રહ્યું છે. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે? સારી મજબૂતી છે, ઓવરઓલ તેજી હજુ પણ યથાવત છે, પણ આજની જે કેન્ડલ છે તે થોડી એમ કહેવાય કે ચિંતાજનક છે. નો ડાઉટ રેકોર્ડ નવા બનાવી લીધા આપણે ઉપરના સ્તરો પર. હવે 700 સુધી આપણને જે છે તે એક સમયના લેવલ્સ ખાસ બનતા જોવા મળી રહ્યા છે, એટલે પરિસ્થિતિ તમારે નજર રાખવી જોઈએ. આજે 716ના ઉચ્ચતમ સ્તરો બન્યા છે, એટલે 48,716નું એક ટેમ્પરરી ચેલેન્જ તમને જરૂર બનતી જોવા મળશે, પણ ત્યાંથી પછી ન્યૂનતમ સ્તરો પર જે સપોર્ટ આવી રહ્યા છે 48,500 આસપાસના, તે બહુ જ સારા સપોર્ટ બનતા જોવા મળી રહ્યા છે. આની ઓપન ઇન્ટરેસ્ટની આગળ આપણે વાત કરીશું પણ ખરા, પણ હા, અત્યારે ફિલહાલ આ રેન્જમાં અત્યારે તમને ખાસ કારોબાર કરતો જોવા મળશે બેંક નિફ્ટી. તો આ ન્યૂનતમ સ્તરો જે છે તે 47,724નો 10 EMA તમે જુઓ બહુ દૂર છે, એટલે એ પરિસ્થિતિમાં કોઈ ટેન્શન નથી. 48,000 પર એક બહુ જ સારો સપોર્ટ હું તમને ઓપન ઇન્ટરેસ્ટમાં બતાવીશ, એટલે એ રીતે પણ ટેન્શન કોઈ તમને જોવા નથી મળી રહ્યું. આવો હવે તમે 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને જોવા મળે છે જે પ્રકારની પરિસ્થિતિ તમે જુઓ અહીંયાથી ખાસ જે ક્લોઝ થયા હતા શુક્રવારના, તેની સામે
એક થોડા ઘટાડા અને થોડા મજબૂતીની કોશિશ થઈ, મોટી કેન્ડલ બની હતી, પણ ત્યારબાદ પછી કન્સોલિડેશનમાંથી બહાર આવી, ધીરે ધીરે પછી ફરી એકવાર તેજી જોવા મળી અને અહીંયા આપણે નવા રેકોર્ડ જે છે તે ખાસ બનાવી દીધા અને પછી હવે એ લેવલ છે કે જે પર્ટિક્યુલરલી અહીંયાથી થોડું હર્ડલ હજુ પણ બની રહ્યું છે, જે થાય છે 48,716. એટલે 48,716 જે છે તે તમારા માટે એક અવરોધ અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યો છે અને પછી ઉપરા સ્તરો પર 48,700 આસપાસથી થોડું સેલિંગ તમને જોવા મળી રહ્યું છે. આજે HDFC બેંક પર થોડો નબળો થયો છે, એટલા માટે પણ તમને પરિસ્થિતિ થોડી આ પ્રમાણે જોવા મળશે. આવો ઓપન ઇન્ટરેસ્ટ તમે જુઓ, અહીંયાથી ખાસ તમને જોવા મળે છે 48,000. જે મેં કહ્યું તમને ચાર્ટમાં નથી જોવા મળતો 48,000નો સપોર્ટ, પણ અહીંયા જોવા મળશે કારણ કે બહુ જ સારું તમને સપોર્ટ આવતો જોવા મળેલો છે. ઓલમોસ્ટ 40 લાખના OI તમને અહીંયા જોવા મળી રહ્યા છે. સામે 48,500 પર કોલ પુટ બંનેની ફાઇટ છે. જુઓ તમે, ટોટલ OI જે છે તે 30 લાખથી વધુનો 34 લાખ આસપાસનો તમને પુટમાં જોવા મળે છે, ઓલમોસ્ટ 30 લાખનો તમને કોલમાં જોવા મળે છે. એટલે કે ફાઇટ અહીંયા ચાલી રહી છે અત્યારે ફિલહાલ, જે પરિસ્થિતિ બની છે તે, અને 500 ને ઉપર સતત રહેવામાં સફળતા બેંક નિફ્ટીને મળી રહી છે સો ફાર. આજે એક વખત નીચે પણ ગયા હતા, પણ ત્યાંથી રિકવર થયા. ચેલેન્જ અહીંયા બની રહી છે. જુઓ 600માં અને 49,000માં પણ એક ચેલેન્જ બનતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળશે કે પરિસ્થિતિ જે છે તે અહીંયાથી ખાસ આ બધા જુઓ એક્ઝિટ થયા છે ધીરે 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 કરીને 48,000, 48,400 સુધી તમને જોવા મળશે. કોલ રાઇટર્સે લગભગ બધી જગ્યાએથી સ્ટ્રાઇક પ્રાઇસમાંથી એક્ઝિટ લીધી અને છેલ્લે અહીંયા થોડું એડિશન તેમનું જોવા મળે છે, તે છે 48,500 અને 48,600માં મેજર જગ્યા એમના તરફથી આજે ઓપન ઇન્ટરેસ્ટની એડિશનની જોવા મળી રહી છે. સામે પુટમાં તમને જોવા મળે છે આજનું મેજર એડિશન જે થયું છે 15 લાખ આસપાસનું, તે તમને જોવા મળશે 48,500માં અને 48,600માં પણ તમને જોવા મળે છે. થોડું એડિશન તેમના તરફથી છે. એટલે ફાઇટ હવે અહીંયા ચાલી રહી છે આ બે જે સ્ટ્રાઇક પ્રાઇસ છે 500-600ની વચ્ચે, અને ઉપર પછી 700 અને આ તમે જુઓ છો 49,000. બે જગ્યાઓ એવી છે કે જેના ઉપર તમારી ખાસ નજર હોવી જોઈએ. આ આજના ચેન્જીસ તમને જે છે તે ખાસ બતાવી રહ્યા છે. તો ભારતીય માર્કેટ્સ ઓવરઓલ તેજી માટેની કોશિશ કરી રહ્યા છે, હજુ પણ યથાવત. આ સપ્તાહ ટૂંકું છે, ગુરુવારે રજા હોવાને કારણે નિફ્ટીની એક્સપાયરી પણ બુધવારે થવાની છે. તો આ સ્થિતિમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ તમને બનતું જોવા મળી રહ્યું છે. નજર આપણે રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, વિરામ બાદ ફરી એકવાર આપણી ચર્ચાને આગળ વધારીશું આપણે એક્સપર્ટ્સની સાથે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ જોઈ રહ્યા છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ તમને બનતા જોવા મળી રહ્યા છે. આગળ વધીએ અને વધુ વાતચીત કરીએ. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને ફિનવર્સિફાઈના ધ્વની પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત. ગુડ આફ્ટરનૂન. ધ્વની, પહેલાં આપના પાસે આવી જઈએ. ટેકનિકલ સેટઅપ બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી બહુ જ સરસ મૂવ બતાવી રહ્યો છે. રેકોર્ડ હાઈ ફાઇનલી જે આપણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા બની ગયા. 49,000ના મેજર ટાર્ગેટ્સ અને પછી 50,000નો એક લેન્ડમાર્ક ટાર્ગેટ છે કે જેને ટાર્ગેટ કરવાની કોશિશ અહીંયાથી ઇલેક્શન પહેલાં કરવાની કોશિશ હવે બેંક નિફ્ટીની રહેશે. અને નિફ્ટી પણ ઓલમોસ્ટ તમે જુઓ કે 22,700નું એક એવું હિસ્ટોરિક લેવલ છે અને પછી આગળ ધીરે ધીરે 23,000 તરફ ટાર્ગેટ જે છે તે ખાસ કોશિશ કરી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે જે પ્રકારે વન વે તેજી ચાલે છે માર્કેટમાં, કોઈ જગ્યાએ કોઈ કારણને રિએક્શન આવતું નથી ઘટાડા તરફનું. આને તમે કઈ રીતે જુઓ છો? અને જે પ્રકારે સોફાર એપ્રિલ સિરીઝ જઈ રહી છે, આ અઠવાડિયું ટૂંકું છે, બુધવારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી રહેશે, તો વ્યૂ જાણી લઈએ આપણે. ધ્વની. ગુડ આફ્ટરનૂન યશ. ડેફિનેટલી નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એક અપવર્ડ નોર્થ મુવમેન્ટ જ આપણને દેખાડી રહ્યા છે. અને ખાસ કરીને અહીંયા આગળ સૌથી પહેલા નિફ્ટી ડિસ્કસ કરીશું, કારણ કે 22,700નું લેવલ છે. આપણે પહેલા પણ એકવાર વાત થઈ હતી ત્યારે મેં કીધું હતું કે 22,700 ઓપ્શન ડેટા તરફથી અહીંયા આગળ ઓપન થતું દેખાઈ રહ્યું છે અને આપણા એ ટાર્ગેટ્સ આજે અચીવ થઈ ગયા છે. નેક્સ્ટ લેવલ જે નિફ્ટીમાં દેખાઈ રહ્યું છે, તો નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી વિધાઉટ એની હેઝિટેશન એ જ લઈને ચાલવાનું રહેશે. નીચેની તરફ જે સપોર્ટ લેવલ છે તો 22,500 હવે એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ અહીંયા આગળ બની રહ્યો છે. ઇન્ટ્રાડે ચાર્ટ્સમાં બી જોઈએ તો 22,575નું લેવલ બની રહ્યું છે, જ્યાં આગળથી નીચે આપણને કોઈ પણ એક સ્ટ્રક્ચર રિવર્સલ ટેમ્પરરી બેસિસ પર મળી શકે છે. બટ જ્યાં સુધી એ લેવલ જળવાયેલું છે 22,575નું, ત્યાં આગળ સુધી આપણે અહીંયા આગળ અપસાઇડનું જ મોમેન્ટમ નિફ્ટીની અંદર જોઈશું. ઓવરઓલ ડેરિવેટિવ ડેટા હવે ફરીથી સજેસ્ટ કરી રહ્યો છે કે ઉપર 23,150 કોલ ઓપ્શન્સની અંદર હવે રાઇટિંગ થઈ રહી છે. એટલે 23,150 સુધીના લેવલ્સ નિફ્ટીની અંદર હવે અહીંયા આગળ ઓપન થતા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ અહીંયા એમબી જોઈએ તો 23,000ના જે કોલ ઓપ્શન્સ છે ત્યાં આગળ પણ હાઈ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા આગળથી નેક્સ્ટ
22,570 પછી 75 નું લેવલ જળવાયેલું રહે તો ઉપર આપણને 23,150 ના લેવલ નિફ્ટીની અંદર ઓપન થતા દેખાય છે. બેંક નિફ્ટી ડેફિનેટલી એક ચર્ચા આજે બની રહી છે એની ઉપર, કારણ કે આપણને ફરીથી આની અંદર રેકોર્ડ સ્તર જોવા મળ્યા છે. ઓવરઓલ ડેરિવેટિવ ડેટા અહીંયા આગળ સજેસ્ટ કરી રહ્યો છે કે 49,000 ના કોલ ઓપ્શન્સ અહીંયા આગળ ઓપન થયા છે. 49,000 ક્રોસ કર્યા પછી આપણને આની અંદર ફર્ધર મોમેન્ટમ બનતું દેખાશે. મારા માટે ખાલી અત્યારે નિફ્ટીમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે કે આપણે આજના સેશનમાં જોઈએ કે પાછળના ઘણા સેશનમાં જોઈએ તો પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર એના તરફથી એક ફાળો સારો જોવા મળી રહ્યો હતો. PSU બેંક્સમાં અહીંયા આગળ છે ને એક મોમેન્ટમ મિસિંગ થતું દેખાઈ રહ્યું હતું. ઓવરઓલ PSU બેન્કિંગ સેક્ટર જે છે ત્યાં આગળ એક રેઝિસ્ટન્સ આપી રહ્યું હતું. બટ SBI નો ચાર્ટ મને અહીંયા ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે. એનું આપણને ફાળો પણ અહીંયા આગળ વધારે છે એટલે ડિસ્કસ કરવું બનશે. SBI ના ચાર્ટમાં આપણે જોઈએ તો એક અહીંયા સ્ટ્રક્ચર રિવર્સલ જોવા મળ્યું છે ઇન્ટ્રાડે ચાર્ટ્સમાં, જ્યાં આગળ નીચે બેઝ ફોર્મેશન જે છે એ 750 થી લઈને 55 ની વચ્ચે એક સારો બેઝ ફોર્મેશન અહીંયા આગળ SBI એ બનાવ્યો છે અને ત્યાં આગળથી આપણને રિવર્સલ આપ્યું છે. એટલે બેંક નિફ્ટીમાં હવે આપણને પ્રાઇવેટ બેન્કિંગ તરફથી તો મોમેન્ટમ જોવા મળ્યું છે, પણ PSU નું પણ મોમેન્ટમ અહીંયા આગળ છે એ બનતું દેખાઈ રહ્યું છે. એટલે કાલનું સેશન ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે બેંક નિફ્ટીમાં. SBI અહીંયા આગળ આપણને ડેઝ હાઈની તરફ બંધ થતો દેખાય છે અને એની સાથે સાથે બેંક નિફ્ટી પણ અહીંયા આગળ મોમેન્ટમ બનેલું છે. એટલે ફર્ધર બેંક નિફ્ટીમાં બી ઉપરની તરફ 49,000 ક્રોસ કર્યા પછી ફર્ધર એક અહીંયા આગળ તેજી આપણને વધારે જોવા મળશે. સપોર્ટ લેવલ ખાસ કરીને બેંક નિફ્ટીમાં જે નીચેની તરફ બની રહ્યો છે તો હવે અહીંયા આગળ ઉપરની તરફ નીચેની તરફ આપણને 48,300 ની પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ બનેલું દેખવા મળી રહ્યું છે. બિલકુલ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ આપણને ખાસ બનતું જોવા મળી રહ્યું છે. રવિ, આપનું પણ સ્વાગત. ગુડ આફ્ટરનૂન. બહુ જ સરસ તેજી વન વે ચાલતી જોવા મળી રહી છે. મને આ છે એપ્રિલની શરૂઆતમાં તમે વાત કરી રહ્યા હતા કે હવે સરસ તેજી આપણે જોવાની છે અહીંયાથી અને ફૂલ ગુલાબી જુઓ. ફાઇનલી બેંક નિફ્ટીએ પણ પોતાનું જે એક અત્યાર સુધી એના પર સૌ કોઈની નજર હતી કે કરો તો હવે ફાઇનલી અહીંયા પણ રેકોર્ડ નવા જે છે તે બનાવતા જોવા મળ્યા. પણ રવિ, સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે આપણે બધા ફેક્ટર્સ જોઈએ. ગોલ્ડ રેકોર્ડ હાઈ બનાવે છે, ક્રૂડના ભાવ ઊંચા છે, બાકી બધી સ્થિતિઓ તમે જુઓ તો એવું કંઈ સપોર્ટિવ નથી. જીઓ પોલિટિકલ આ બધું હોવા છતાં પણ ભારતીય માર્કેટ્સ જુઓ કે અમેરિકન માર્કેટ્સ જુઓ, બધા કોઈ મચક મૂકવાના મૂડમાં નથી. રવિ, જરૂરથી ઓન લાઇટર નોટ, જ્યાં સુધી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત ઇલેક્શનના ફેસ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી માર્કેટ ટકેલું છે. આઈ થિંક કે એ બેઝિક માર્કેટ છે એ ગ્લોબલ હોય કે ડોમેસ્ટિક. ત્યારે ગ્લોબલ માર્કેટમાં US ઇલેક્શન્સ હોય છે ત્યારે ફંડામેન્ટલ સિવાય એક ત્રીજું ફેક્ટર એના 6 મહિના પહેલાંથી એડ થાય છે, લિક્વિડિટીનું હોય છે. અને આ લિક્વિડિટીના ફેક્ટરના હિસાબે ઓલવેઝ જો તમે કોવિડ પહેલાં પણ મીન્સ જ્યારે માર્કેટ એક ફૂલ ગુલાબી તેજીમાં હતું, કોવિડનું કરેક્શન આવ્યું પછી અમેરિકામાં એટલી બધી લિક્વિડિટી એ લોકોએ ટીલ ફેબ્રુઆરી ટુ ઓક્ટોબર આટલી બધી લિક્વિડિટી આવી કે ડ્રીવન બધા જ અસેટ ક્લાસમાં, ગોલ્ડ હોય, ક્રિપ્ટો હોય કે આ બધા જ અસેટ ક્લાસમાં ઇક્વિટીઝમાં સારી એવી તેજી હતી. તો મારા હિસાબે ત્યાંનું એક લિક્વિડિટી એક મેજર ફેક્ટર છે. સાથે ફેડરલ રિઝર્વે પોતાની બેલેન્સ શીટ જે ટાઈટ કરવાની પેસ હતી એ પણ ઓછી કરી છે. રેટમાં ભલે કોઈ એમને બદલાવ નથી કર્યા, પરંતુ એમની જે નીતિઓ છે એમાં ઘણા ધરખમ ચેન્જ થઈ રહ્યા છે અને આ એક ક્લિયર ઇન્ડિકેશન છે જેના હિસાબે આ બધા જ અસેટ ક્લાસીસ છે એ ઘણા સ્ટ્રોંગ કરી રહ્યા છે. આઈ થિંક કે લિક્વિડિટીનો ફેક્ટર જ્યાં સુધી માર્કેટમાં છે ત્યાં સુધી આઈ થિંક આ તેજીનો ટોન છે એ મને નથી લાગી રહ્યો કે કોઈ મોટા પાયે કોઈ નેગેટિવ ન્યૂઝ જીઓપોલિટિકલને લઈને ના આવે ત્યાં સુધી કોઈ વધારે અસર આવે. આપણે લાસ્ટ વીક પણ બેંક નિફ્ટીની ચર્ચા કરી હતી કે હવે બેન્કિંગ સ્ટોક્સ છે એ આઉટ પરફોર્મ કરશે. બેઝિક એ જ રીઝન હતું કારણ કે ત્યાં એક અંડર પરફોર્મન્સનું ટેગ હતું, નવા હાઈ થવાના બાકી હતા અને HDFC બેંક પર જે અંડર પરફોર્મન્સનું મોટું ગ્રહણ હતું એને લાસ્ટ વીકમાં હટાવ્યું અને આ પ્યોરલી તેજી છે એ HDFC બેંક આધારિત હતી. આજે HDFC બેંક સાઇડવેઝ થયો તો ફરીથી જે ફર્સ્ટ ફેઝ ઓફ તેજીનો હતો રિલાયન્સ એ ફરીથી આજે માર્કેટને સપોર્ટ કરી રહ્યો હતો. તો મારા હિસાબે જે હેવી વેટ્સ છે, જે લાર્જ કેપ છે, જેમની તેજી બાકી હતી, જ્યાં મોમેન્ટમ બાકી હતું ત્યાં એક સારી તેજી છે. હવે કાલે સેટલમેન્ટ હોલિડે છે, મીન્સ કે ઇક્વિટીમાં કાલે સેટલમેન્ટ નહીં થાય. આજે જે પણ સ્ટોક્સ લેશો એ હવે બુધવારે સેટલ થશે અને ગુરુવારે ફરીથી માર્કેટ હોલિડે છે તો શુક્રવારનું છે. તો આઈ થિંક આ પણ એક ટેકનિકલ રીઝન છે જેના હિસાબે માર્કેટ છે એ થોડું સસ્ટેન રહ્યું છે. માર્કેટમાં નવી વેચવાલીનો દોર આજે ના જોવા મળ્યો. તો આ બધા ફેક્ટરને આધારે એવું લાગી રહ્યું છે કે હવે આજના તેજી પછી થોડું 2-3 દિવસ કન્સોલિડેશનના હશે કારણ કે કોઈ મોટા આર્થિક આંકડાઓ, કોઈ મોટા રિઝલ્ટ નથી આવવાના. જે પણ મેજર ફેક્ટર છે એ બુધવારે રાતથી ચાલુ થશે.
બુધવારે રાત્રે યુએસના ઇન્ફ્લેશનના ડેટા છે અને ગત જે એફઓએમસીની મિટિંગ હતી એની આઉટકમ જે મિટિંગનું મિનિટ છે આવવાનું છે. આ ઉપરાંત શુક્રવારે TCSના રિઝલ્ટ છે. પહેલી મોટી લાર્જ કેપ કંપની પોતાના નંબર્સ લઈને આવશે. તો મારા હિસાબે હવે જે માર્કેટનું ફોકસ છે એ બુધવાર રાતના ડેટા અને સાથે શુક્રવારનું TCSના રિઝલ્ટ આના આધારિત થોડા શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. બિલકુલ, બહુ જ સરસ રીતે સમગ્ર ફેક્ટર્સ છે જેને આપણે અહીંયાથી ચર્ચા કરી છે. પણ ધ્વનિ, આશરે જ તમારા પિક્સ જાણી લઈએ. હજુ પણ માર્કેટ ઓપરેટ કરી રહ્યા છે. મીનવાઇલ કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં? આગળ સૌથી પહેલા મારું ધ્યાન બાઇંગ સાઇડ પર જઈ રહ્યું છે તો પેટ્રોનેટમાં જઈ રહ્યું છે. પેટ્રોનેટમાં ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર આપણે અહીંયા જોઈએ તો આપણને એક અહીંયા ફરીથી બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ સ્ટ્રક્ચર અહીંયા પોઝિટિવ બનેલું છે એટલે કરંટ લેવલથી પેટ્રોનેટમાં બાય કરવાનું રહેશે. ઉપરનો જે તમારો ટાર્ગેટ અહીંયા આગળ બની રહ્યો છે તો 295 સુધીની એક અપવર્ડ મુવમેન્ટ આની અંદર જોવા મળશે. નીચે જે સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરીને ચાલવાનું રહેશે તો અહીંયા આગળ 275ના સ્ટોપ લોસ સાથે આને ટ્રેડ કરવાનું રહેશે. 1:3 નો રિસ્ક રિવોર્ડ બેસે છે. એના સિવાય નેક્સ્ટ મારી જે અહીંયા આગળ પિક બની રહી છે તો TCSમાં બની રહી છે. સેલ કરવાનું રહેશે આની અંદર. કરંટ લેવલથી TCSમાં આપણે જોઈએ તો ગેપની પાસે એક રેઝિસ્ટન્સ લીધું છે અને ત્યાં આગળથી ફરીથી ડાઉનવર્ડ મુવમેન્ટ આની અંદર દેખવા મળી રહ્યો છે. કરંટ લેવલથી TCSમાં સેલ કરવાનું રહેશે અને જે આની અંદર ટાર્ગેટ બની રહ્યો છે તો 3835 નો ટાર્ગેટ બને છે અને સ્ટોપ લોસ જે અહીંયા આગળ ઉપરની તરફ મેન્ટેન કરીને ચાલવાનું રહેશે તો 4050 નો સ્ટોપ લોસ રહેશે. 4050ના સ્ટોપ લોસ, 3835ના ટાર્ગેટ. તમને TCS વેચવાની સલાહ અને પેટ્રોનેટના પણ તમને લેવલ્સ તમારા સ્ક્રીન પર, TCSના પણ લેવલ્સ તમારા સ્ક્રીન પર. પેટ્રોનેટ હું રિપીટ કરી દઉં, 295ના ટાર્ગેટ, 275ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ અને TCS તમને વેચવાની સલાહ બની રહી છે 4050ના સ્ટોપ લોસ સાથે. રવિ, તમારા તરફથી કયા કોલ્સ? શોર્ટ ટર્મમાં બે થીમ ઉપર મને વધારે ફોકસ લાગી રહ્યો છે. પહેલી ગેસની થીમ છે, કારણ કે જે રીતે તમામ વર્લ્ડના ફોસિલ અને નોન ફોસિલ ફ્યુઅલના પ્રાઇસ વધી રહ્યા છે, એક જ એવું એનર્જી સોર્સ છે જેના પ્રાઇસીસ અત્યારે હિસ્ટોરિકલ લો પર છે, એ નેચરલ ગેસ છે. નેચરલ ગેસના જો પ્રાઇસીસ લો પર રહે તો આઈ થિંક એના ડિસ્ટ્રીબ્યુશન કરતી કંપનીઓ એના આધારિત જેમ આગળ ધ્વનિએ પણ પેટ્રોનેટની પીક આપી તો આ સેક્ટરના આધારિત બધી કંપનીઓ છે એ અત્યારે મોમેન્ટમમાં છે. તો એ મોમેન્ટમમાં ગુજરાત ગેસ મને આ પસંદ આવી રહ્યો છે. લેવલ સ્પેસિફિક 560 આસપાસ એનું ટ્રેડિંગ છે, ખરીદી કરો. જે લોકો મીન્સ કે શોર્ટ ટર્મ ટ્રેડ કરવા માંગતા એ લોકો સ્ટોપ લોસ ત્યાં નીચે 528નો રાખે અને 610 સુધીના ટાર્ગેટ તમને શોર્ટ ટર્મમાં શેર બતાવી શકે છે. તો પહેલી જે પીક છે એ એ જે રહેશે ગુજરાત ગેસ અને જે સેકન્ડ પીક છે ટાટા કેમિકલ રહેશે, કારણ કે સોડા એસના પ્રાઇસ આજે ચાઇનામાં નવા રેકોર્ડ મંથના રેકોર્ડ પર પહોંચ્યા છે અને સતત આ પ્રાઇસ નોર્થવર્ડ ડિરેક્શનમાં વધી રહ્યા છે. 1100ના સ્ટોપ લોસથી તમે ટાટા કેમિકલમાં ખરીદી કરો. ઘણા ટાઈમના અંડર પરફોર્મન્સ છે કેમિકલ સેક્ટરનું છે, ત્યાંથી આ સેક્ટર બહાર નીકળી રહ્યું છે. ઉપરની બાજુ 1178 થી 1180ના નિયર ટર્મ અને સાલાના મીન્સ એક વર્ષનું 1300 રૂપિયા સુધીનું ટાર્ગેટ તમને આ કંપની બતાવી શકે છે. ટાટા સમૂહ છે અને આમ પણ જોઈએ તો ટાટા કેમિકલ સોડા એસના પ્રાઇસ સાથે સૌથી વધારે કોરિલેશન આ કંપનીનું છે. તો આ બે સ્ટોક છે જે તમારે શોર્ટ ટર્મમાં ગુજરાત ગેસ અને ટાટા કેમિકલ પર ફોકસ કરવું જોઈએ. બિલકુલ. તો સોડા એશના પ્રાઇઝીસ અને આયરન ઓર સહિતના બીજા પણ ઘણા સમાચારો હતા, પણ અત્યારે તો ખાસ ટાટા કેમિકલ તમને આના કારણેથી ફોકસમાં છે. ખરીદવાની સલાહ 1178-80ના ટાર્ગેટ તમને બની રહ્યા છે શોર્ટ ટર્મ માટે. સ્ટોપ લોસ રાખો 1100નો. લોંગ ટર્મ ટાર્ગેટ્સ તમને 1300 આસપાસના બની રહ્યા છે. રવિ તરફથી બીજી સલાહ ગુજરાત ગેસ છે. અહીંયા શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ 610ના અને સ્ટોપ લોસ 528 રાખીને તમને સલાહ બની રહી છે. તો 4 પસંદગીઓ, 3 ઓલમોસ્ટ બાય કોલ છે અને 1 સેલ કોલ છે. ધ્વનિ તરફથી ફરી રિપીટ કરી દઈએ. પેટ્રોનેટ LNG ખરીદવાની સલાહ 275ના સ્ટોપ લોસ 295ના લક્ષ્ય સાથે અને સાથે સાથે TCS તમને વેચવાની સલાહ 3835ના ટાર્ગેટ્સ અહીંયા રહેશે. રવિ તરફથી સલાહ બની રહી છે ગુજરાત ગેસ ખરીદો 610ના લક્ષ્ય અને ટાટા કેમિકલ ખરીદો. શોર્ટ ટર્મ લક્ષ્ય 1178-80 અને લોંગ ટર્મ લક્ષ્ય 1300ના. 4 પસંદગીઓ તમારા માટે નજર રાખવાની રહેશે. ધ્વનિ, સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા શરૂ કરીએ તો ઓબ્વિયસલી સૌથી પહેલાં આપણી નજર આજના દિવસે જે છે તે ગોદરેજ પ્રોપર્ટીઝ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં છે. એટલે નિફ્ટી રિયલ્ટી પહેલાં તો પુલઅપ કરી લો તમે. ચાર્ટ્સ બહુ જ રસપ્રદ છે. આ હવે ઇન્ડેક્સ જે છે તે 1000ની તરફ નજર માંડી રહ્યો છે અને ઉપરથી ગોદરેજ પ્રોપર્ટીઝ લીડર ઓફ ધ પેક છે. હું હમણાં જ રિસર્ચ કરી રહ્યો હતો થોડું રિયલ એસ્ટેટ પર. મેં જેટલા પણ રિપોર્ટ જોયા એ બધામાં ગોદરેજ પ્રોપર્ટીઝને ટોપ પ્રાયોરિટી આપવામાં આવી છે, કારણ કે માર્કેટ જે શેર છે પર્ટિક્યુલરલી તેમાં સૌથી વધારે સારું સ્થાન ગોદરેજ પ્રોપર્ટીઝનું છે. આજે 60% ઉપર. ગુડગાંવમાં એક સમાચાર છે કે કંઈક 3000 કરોડ રૂપિયાના ઘરનું સેલ તેમણે કર્યું છે અને ચાર્ટમાં એક્શન જોવા મળી રહ્યું છે. ધ્વનિ.
બિલકુલ, સૌથી પહેલા અહીંયા આગળ આપણે રિયાલિટી ઇન્ડેક્સને જોઈએ તો ત્યાં આગળ ડેફિનેટલી એક જે ફોર્મેશન છે એ બુલિશ સાઇડનું જ બની રહ્યું છે. હાઈના ફોર્મેશનની સાથે અહીંયા ટ્રેડ કરી રહ્યા છે અને આપણને રિસેન્ટલી જે એની અંદર હાઈઝ બન્યા હતા ફેબ્રુઆરીમાં જોવા મળ્યા હતા એને પણ બ્રેક કરીને આપણે ત્યાં આગળથી ફર્ધર અપવર્ડ મોમેન્ટમ આની અંદર બનાવી રહ્યું છે. હવે ગોદરેજ પ્રોપર્ટીઝની અહીંયા આગળ આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો એની અંદર પણ આજે આપણને એક બાઇંગ એક્શન ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. સ્ટોક અહીંયા આગળ આપણને એક ઓલમોસ્ટ જોઈએ તો 3 થી 3.5% અપવર્ડ મોમેન્ટમ અત્યારે બી બની રહ્યું છે. હાઈ ઓફ ધ ડે થી અહીંયા આગળ નીચે છે પણ વોલ્યુમ્સ જે આની અંદર બની રહ્યા છે વોલ્યુમ ઘણા સારા બની રહ્યા છે. ડેરિવેટિવ ડેટા સાઇડની પણ તરફ જોઈએ તો આપણે 2800ના કોલ ઓપ્શન્સ જે છે ત્યાં આગળની એક ઓપન થતી વિન્ડો દેખાય છે એટલે ડેફિનેટલી ગોદરેજ પ્રોપર્ટીઝમાં કરંટ લેવલથી બાય કરવું જોઈએ. નીચે જે સ્ટોપ લોસ આની અંદર બની રહ્યો છે તો કન્ઝર્વેટિવ સાઇડ પર આપણે અહીંયા આગળ 2515નો સ્ટોપ લોસ લઈને ચાલશું અને ટાર્ગેટ અહીંયા આગળ છે એ 2800નો રહેશે. 2800ના ટાર્ગેટ સાથે ગોદરેજ પ્રોપર્ટીઝ પર તમારી નજર જે છે તે અહીંયાથી ખાસ બની રહી છે તો આના પર તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. આ સિવાય એક સ્ટોક આજના દિવસે ખાસ ફોકસમાં છે તે છે નાઇકા, કારણ કે 5%ની જોરદાર તેજી જોવા મળી. એનું આવકના જે ખાસ ગ્રોથનું અનુમાન છે તે જ બહુ મોટું છે અને એના કારણે થઈને Q4 બિઝનેસ અપડેટે થોડું સરપ્રાઇઝ આપ્યું લોકોને અને વોલ્યુમ્સ પણ અહીંયા સારા જોવા મળ્યા છે. 81 લાખ શેર પ્લસનું વોલ્યુમ જે છે તે ઘણા દિવસો બાદ ફરી એકવાર આવતું જોવા મળેલું છે. તો પ્રાઇઝ એક્શન અને વોલ્યુમ એક્શન બંને રવિ એક સાથે વધતા આપણને જોવા મળી રહ્યા છે નાઇકા. જરૂરથી નાઇકામાં આજે મેનેજમેન્ટના કમેન્ટ્સ છે એને એક સારી તેજીને સપોર્ટ કરું. લિસ્ટિંગ થયા બાદ પહેલું મીન્સ કે એક સરપ્રાઇઝ અને પોઝિટિવ સરપ્રાઇઝ ક્વાર્ટર આ નાઇકા તરફથી જોવા મળ્યો. અત્યાર સુધી જે નાઇકાનો એવરેજ ગ્રોથ 15%થી 17% વચ્ચે રહ્યો છે એની સામે 10%નો વધારે આવકનો ગ્રોથ હતો અને બેઝિકલી મને એવું લાગી રહ્યું છે કે આ શેરમાં જે રીતે મેનેજમેન્ટ છે એના ઉપર ઘણી મીન્સ કે સ્ટ્રેન્થ છે. મેનેજમેન્ટ આગળ પોતાના બિઝનેસમાં વર્ટિકલી એક્સપાન્ડ કરવા માટે કેપેબલ છે. શોર્ટ ટર્મમાં જે સેક્ટર છે એ થોડું નકારાત્મક રહ્યું. આ સેક્ટરમાં અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો આ ક્વાર્ટરના રિઝલ્ટ્સ છે US લિસ્ટેડ કંપનીઓ છે, યુરોપ લિસ્ટેડ કંપનીઓ છે જે આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં છે ત્યાં બધા જનો ગ્રોથ સરપ્રાઇઝ થયો છે. તો મારા હિસાબે આ એક સેક્ટર માટે અને સાથે સાથે ગ્લોબલી આ સેક્ટર અત્યારે નવું ટ્રેન્ડિંગમાં રહ્યું છે. મારા હિસાબે એને જે રિસેન્ટ પાસ્ટમાં જે આપણે લો જોયા એ હિસ્ટોરિકલ લો બની ગયા છે. આઈ થિંક 150 નવા બેઝથી આ કંપની ગ્રોથ કરવાનું ચાલુ થશે. પહેલો ટાર્ગેટ 210નો રહેશે. મને એવું લાગી રહ્યું છે કે હજી પણ આ ખરીદી કરવી જોઈએ. કોઈ પણ વોલ્ટાલિટીમાં 170-72 વચ્ચેના લેવલ મળે છે તો 150ના સ્ટોપ લોસથી 210ના ટાર્ગેટ માટે આ શેર એના રિઝલ્ટ સુધી તમે હોલ્ડ કરી શકો તો લેવું જોઈએ. પ્લસ આજે જે વોલ્યુમ થયું છે એ વોલ્યુમ ઘણું સ્ટ્રોંગ છે અને આઈ થિંક કે રિસન્ટ પાસ્ટનું આ વોલ્યુમ છે એ લિસ્ટિંગના મીન્સ કે મંથ્સ પછી આ પહેલીવાર આટલું વોલ્યુમથી આજે નવું બાઇંગ થયું છે. તો મારા હિસાબે આ શેરમાં અને સેક્ટરમાં તમારે આ નવી ખરીદી કરવી જોઈએ. નવી ખરીદી કરવી જોઈએ ડેફિનેટલી. અહીંયા એક એક્શન બની રહ્યું છે. ધ્વનિ ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે પર્ટિક્યુલરલી નાઇકા માટે? બિકોઝ જોઈએ આપણે તો બ્રેકઆઉટ આવ્યું છે લાંબા સમયથી કન્સોલિડેશનમાં હતો. 10 EMA ઉપર સસ્ટેન થયો અને શુક્રવારે જે મૂવ હતી તે પછી આજે ફોલોઅપ બાઇંગ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ધ્વનિ ડેફિનેટલી યશ, અહીંયા આગળ ચાર્ટ સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો નીચે જે બેઝ ફોર્મેશન આને સારું એવું જે બનાવ્યું એની પહેલા પણ અહીંયા જોઈએ તો સ્ટોકે અહીંયા આગળ બેઝ ફોર્મેશન બનાવતા પહેલા એના જે ઇમ્પોર્ટન્ટ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતા જે 250ના અને 20ના કહેવાય એની ઉપર બી અહીંયા આગળ એને આખું બેઝ ફોર્મેશન બનાવ્યું છે 160ના લેવલની પાસે. ત્યાં આગળથી આપણને ફર્ધર આની અંદર જે બાઇંગ એક્શન જોવા મળ્યું એના પછી અહીંયા ઉપર જે નેક્સ્ટ આની અંદર ટાર્ગેટ બની રહ્યા છે તો આની અંદર નેક્સ્ટ ટાર્ગેટ અહીંયા આગળ 195ના બને છે. 195 સુધી આપણે જોઈએ પાસ્ટ ચાર્ટ સ્ટ્રક્ચરમાં બી તો કોઈ પણ એક રેઝિસ્ટન્સ અહીંયા જોવા નથી મળી રહ્યો. જે બેઝ ફોર્મેશન અને બ્રેકઆઉટ લેવલ અહીંયા બની રહ્યું છે તો 172નું જે લેવલ છે અહીંયા આગળ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ રહેશે. શોર્ટ ટર્મમાં આપણને 172ની નીચે કોઈ પણ એક મૂવ દેખાય છે તો એક થોડું સ્ટ્રક્ચર રિવર્સલ કે પ્રોફિટ ટેકિંગ આમાં આવી શકે છે. બટ જ્યાં સુધી 172નું લેવલ ઇન્ટેક્ટ છે તો 192 અને 192 પછી ન્યૂ હાઈઝ આની અંદર બનતા દેખવા મળી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આ છે નાઇકા એટલે કે FSN ઈ-કોમર્સ તમારા માટે નજર રાખવાની રહેશે. ધ્વનિ, સમય થયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં ક્લાયન્ટને રેકમેન્ડેશન્સ આપેલા છે. મારી પર્સનલ કોઈ હોલ્ડિંગ્સ નથી. ખૂબ ખૂબ આભાર ધ્વનિ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ.
તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ તેજીના સંકેતો સોફાર યથાવત છે. હજુ પણ નિફ્ટી જોઈ રહ્યા છીએ આપણે 667.70 પર અત્યારે ચાલે છે અને 697ના હાઈ, એટલે પોતાના હાઈથી લગભગ 30 પોઈન્ટ દૂર છે, બહુ નથી. બેંક નિફ્ટી ઉપલા સરોથી યસ નીચે આવ્યા બાદ અટકી રહ્યો છે. સોફાર 577 600 ઉપર જવાના મૂડમાં બિલકુલ નથી બેંક નિફ્ટી અત્યારની સ્થિતિને જોતા. એટલે હવે આ છેલ્લી જે પરિસ્થિતિઓ છે 2-1 મિનિટની નજર રાખો. આજે એક્સપાયરી હતી મિડકેપ સિલેક્ટની, અહીંયા એકદમ ફ્લેટ લેવલ પર આવી ગયા છીએ અને આમ જોવા જાવ ઇન જનરલ તો મિડકેપ અને સ્મોલ કેપ પણ ઉપલા સરોથી થોડા પ્રોફિટ બુક છે. સ્મોલ કેપમાં પણ પરિસ્થિતિ આ પ્રમાણે. પણ રવિ, આપણે માર્કેટના ક્લોઝિંગ તરફ તો આગળ વધી રહ્યા છીએ, પણ એક ખાસ ચર્ચા મારે આજના દિવસે તમારા સાથે કરવી છે, તે છે ગોલ્ડની, એટલે કે સોનાની. આપણે રેકોર્ડ હાઈ એક બાદ એક બનતા જોઈ રહ્યા છીએ અને જે સમાચારો છે તે એવું બતાવે છે કે ગ્લોબલ સેન્ટ્રલ બેન્ક્સ બહુ મોટા પાયે સોનું રિઝર્વમાં એડ કરી રહ્યા છે. હવે પહેલો સવાલ બધા એક સાથે કરી રહ્યા છે, ઘણી બધી બેન્ક્સ છે એટલે એ વાત તો સમજમાં આવે. અને બીજો સવાલ કે બધા એક સાથે કરી રહ્યા છે ત્યારે એવું તો એમને શું દેખાઈ રહ્યું છે કે જે આપણને નથી દેખાઈ રહ્યું, કે એમને સોનું એક સાથે પોતાના રિઝર્વમાં એડ કરવું પડ્યું? ડેફિનેટલી સોનાને જે સેન્ટ્રલ બેન્કો એડ કર્યું છે એના બે રીઝન છે. પહેલું રીઝન ચાઇના છે. જો તમે ગલ્ફ નેશનને હટાવી દો, રશિયા અને ગલ્ફ જે ક્રૂડ ઉત્પાદક દેશો છે એને જો હટાવી દો, તો વર્લ્ડનું મોટાભાગનું સોનું ચાઇનાની સેન્ટ્રલ બેન્કે જ બાય કર્યું છે. લાઈક ઇન્ડિયાએ છે 10 ટન પોતાના પોર્ટફોલિયોમાં એક વર્ષમાં એડ કર્યું, એની સામે તમે ચાઇના જોશો તો 90 ટનનું એડિશન છે. તો સૌથી હાઈએસ્ટ જે એડિશન ગત વર્ષમાં કોઈ સેન્ટ્રલ બેન્કે કર્યું હોય તો પીપલ્સ બેન્ક ઓફ ચાઇના કર્યું છે. ચાઇના કારણ કે થોડું એમનું જે ગ્રોથ છે એ ગ્રોથ ડિસ્ટેબિલાઇઝ થયો હતો અને એમને જે એમ્પલ લિક્વિડિટી માર્કેટમાં ઠાલવી, પણ છતાંય લિક્વિડિટીની જરૂર જ નહોતી માર્કેટમાં અને વધારે પડતી લિક્વિડિટી આપી, એટલે સેન્ટ્રલ બેન્કોએ થોડી લિક્વિડિટીને શક કરીને ગોલ્ડમાં એમને પોતાની પોઝિશન શિફ્ટ કરી. સેકન્ડ કે પ્રિશિયસ જ્યાં પણ આગળ વસ્તુ આવે છે એ કોઈ પણ એ પ્રિશિયસ મેટલ હોય, પ્રિશિયસ સ્ટોન હોય, પ્રિશિયસ અને લક્ઝરી કાર્સ હોય, એ ક્રૂડના ભાવ સાથે એમનું બહુ સ્ટ્રોંગ કોરિલેશન છે. જ્યારે ક્રૂડના પ્રાઇસ 85 ઉપર રહ્યા છે ત્યારે આ જે બધી ગલ્ફ નેશન્સની ડિમાન્ડ છે એ ઘણી સ્ટ્રોંગ રહી છે અને આ વખતે ગલ્ફની તમામ જે મોટી સેન્ટ્રલ બેન્કો છે એમને પણ પોતાના પોર્ટફોલિયોમાં ગોલ્ડને અંદર લીધું છે. મારા હિસાબે ગ્લોબલ અનસર્ટનિટી, જીઓપોલિટિકલ રિસ્ક આને લઈ અને ફંડ મેનેજરો લાસ્ટ મંથ સુધી જે તમે એસપીડીઆરના હોલ્ડિંગનો આંકડાઓ જો તો સતત આ વર્ષે એનું સેલિંગ હતું. અચાનક જ માર્ચમાં એન્ડ થઈ એ લોકોનું બાઇંગ ચાલુ થયું છે. તો આ બધા રીઝન છે અને મેજર રીઝન જે આપણે આગળ પણ જણાવ્યું કે ભરપૂર માત્રામાં લિક્વિડિટી છે. ડિમાન્ડ થોડી લેકલસ્ટર છે, ચાઇના હોય, યુએસ હોય કે અક્રોસ ધ ગ્લોબ હોય. રિયલ એસ્ટેટ અને ગોલ્ડ આ બેની ડિમાન્ડ હજી પણ કન્ટિન્યુ રહી છે. તો આઈ થિંક આ એક મેજર ફેક્ટર છે અને જે આપણે નથી જોઈ શકતા એ છે કે બેઝિક એ લોકો જે લિક્વિડિટીની વધારે પડતી લિક્વિડિટી સિસ્ટમમાં પહેલાં નાખી, હવે જો લિક્વિડિટી ડાયરેક્ટ શક કરવામાં આવે તો એક સેન્ટિમેન્ટલ આ એક નેગેટિવ ગણાય. તો આઈ થિંક એ સેન્ટિમેન્ટને થોડા સારા કરવા માટે, સારા રાખવા માટે આ ટ્રાય થઈ રહી છે. પ્લસ આગળ જતાં બ્રિક્સ નેશન છે એ લોકો પણ ટ્રાય કરી રહ્યા છે કે સોનાને મીન્સ કે એ લોકો પોતાની કરન્સી છે એને કરન્સીને ડાયરેક્ટ હેજ ના કરે, ડાયરેક્ટ ટ્રાન્સફર ના કરે. એ લોકો શું કરશે કે ગોલ્ડને જે રિઝર્વ છે એનો યુઝ કરશે કરન્સી તરીકે. તો આના માટે પણ એક સ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. જો આ થશે તો આઈ થિંક કે જે બ્રિક્સ નેશનની જે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના પર્ટિક્યુલર અને સાઉથ આફ્રિકા આ પાંચે દેશો વચ્ચે જે પણ ટ્રાન્ઝેક્શન થશે એમાં ટ્રાન્ઝેક્શનમાં થોડો પાર્ટ છે એ ગોલ્ડનો પ્લે થશે. એટલે ડી-ડોલરાઇઝેશનની જે મૂવમેન્ટ છે એ મારા હિસાબે એક બેઝિક ફેક્ટર છે જેના હિસાબે મોટી સેન્ટ્રલ બેન્કો, પર્ટિક્યુલર બ્રિક્સ નેશનની બેન્કો છે એ અત્યારે ગોલ્ડને બાય કરી રહી છે. તો પણ મને જે બધા પૂછે છે કે યાર હવે લગ્નસરાની સિઝન છે, મારે શોપિંગ કરવું કે નહીં, ઘટશે કે નહીં ઘટે, આ સવાલનો જવાબ તો આપો સર. લગ્ન એ મીન્સ કે લગ્નમાં આઈ થિંક કે જે લોકોએ પોતાની ફાળવણી કરી હોય છે બજેટની, એ બજેટની ફાળવણી આધારે તે લોકો બાય કરે છે. હા, ક્વોન્ટિટી ઓછી થઈ જશે પણ મારા હિસાબે અત્યારે જો એ લોકોને દિવાળી પછી મેરેજ છે એ લોકો અત્યારે બાય ના કરે. આઈ થિંક આ સારું લેવલ છે. અહીંયા બાય કરવા કરતાં જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ માટે લીધું છે એ લોકો પોતે સેલ કરી શકે. મને એવું લાગી રહ્યું છે અહીંથી 2 થી 3% વધારે તેજી નથી. તો આટલી મોટી તેજી આપણે જોઈ લીધી છે. આટલી બધી આપણે મીન્સ કે મેરેજ જેના હમણાં જૂન જુલાઈમાં છે એ લોકો લઈ લે, કારણ કે ત્યાં સુધી કોઈ મોટા એંધાણ નથી નીચે આવવાના. જ્યારે ફેડ પોતાનું જે ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ ચાલુ કરશે એ પછી મને એવું લાગી રહ્યું છે કે સોનામાં નફારૂપી વેચવાલે આવશે. મોસ્ટ પ્રોબેબલી દર વખતે સપ્ટેમ્બરથી લઈ ડિસેમ્બર આ ગોલ્ડનો સૌથી પીક ટાઈમ હોય છે અને ગોલ્ડન પીરિયડ ઓફ ધ યર કહેવામાં આવે છે. આ ટાઈમ આ વખતે સેલિંગનો ટાઈમ હશે. બિલકુલ, એટલે આ વખતે થોડું કોન્ટ્રાવ્યુ રહેશે. જે ડિસેમ્બર સુધી હંમેશા ખરીદારી જોવા મળતી હતી તેના બદલે તો આ છે ઓવરઓલ ગોલ્ડની પરિસ્થિતિ નજર તમારે રાખવાની રહેશે.
આગળ વધ્યા ભારતીય માર્કેટ્સ ક્લોઝ થઈ ચૂક્યા છે. એક વખત રેપઅપ લઈ લઈએ આપણે. નિફ્ટી તમને જોવા મળશે 22,666, બહુ જ ઇન્ટરેસ્ટિંગ નંબર. 18% વધુની મજબૂતી સાથે નવા રેકોર્ડ પર આજે ફરી એકવાર તમને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. આ હાઈએસ્ટ એવર ક્લોઝ રહેશે તમારા માટે. ફરી એકવાર તો ખાસ ધ્યાન રાખો. બેંક નિફ્ટી નજર રાખો 48,581 પર મામૂલી મજબૂતી સાથે, પણ બેંક નિફ્ટીએ પણ આજે તેજી જરૂર બતાવી છે ઉપલા સ્તરો પર. હા, થોડી પીક બનાવવાની કોશિશ અહીંયા થઈ. મિડ કેપ એકદમ ફ્લેટ છે. એક સમયે 50,361 પર હતા, ત્યાંથી થોડા નીચે આવ્યા. પ્રોફિટ બુક અહીંયા થયા મામૂલી એવા, અને સાથે સાથે સ્મોલ કેપમાં 16,407ના લેવલ પર ક્લોઝ છે. અહીં હાઈ બનાવ્યા હતા 485 સુધી. તો આ પણ લેવલ છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. પણ જે પ્રકારે ક્લોઝ થયા છીએ, તમે થોડું કન્સોલિડેશન માટેના અંદેશા આપી રહ્યા છો હવે, કેમ કે એક્સપાયરી પણ એક દિવસ વહેલી છે, તો ટાઈમ પ્રીમિયમ આ તે બધું પણ તમને એકસાથે મેલ્ટ થતું જોવા મળશે. તો આવી પરિસ્થિતિમાં મંગળવાર બુધવાર ફાઇનલી હવે થોડો શ્વાસ લેવાની કોશિશ કરશે માર્કેટ, જેવું તમે કહી રહ્યા હતા. સો એક વખત ચર્ચા કરી લઈએ આજના ક્લોઝને કઈ રીતે જોઈ રહ્યા છો તમે, રવિ? યસ, ડેફિનેટલી જે રીતે આગળ ચર્ચા કરી, હવે મંગળ બુધવાર કન્સોલિડેશનનો છે. કાલે કરન્સી ક્લોઝ છે, બેન્કિંગ હોલિડે છે, અને આપણું સેટલમેન્ટ હોલિડે છે. તો કાલે ડેફિનેટલી કન્સોલિડેશન હશે. વર્લ્ડમાં કોઈ પણ મોટા ઇકોનોમિક ડેટા કે કોઈ પણ મોટી કંપની પોતાની રિઝલ્ટ આવતીકાલે જાહેર નથી કરવાની. બુધવારે પણ આપણું માર્કેટ જ્યાં સુધી બંધ થયું હશે ત્યાં સુધી કોઈ મોટો ડેટા કે કોઈ મોટી અર્નિંગ નથી. મેજરલી જે છે એ બુધવાર રાતથી ચાલુ થશે. એટલે આ એક્સપાયરી આપણે પ્યોરલી કન્સોલિડેશનમાં જ આપવાની છે. જે કન્સોલિડેશન આ એક્સપાયરીમાં છે, જે રેન્જ બાઉન્ડ એક્સપેક્ટેડ છે, એનાથી ક્યાંય વધુ જે વોલ્ટાલિટી છે એ આવતી એક્સપાયરી, એટલે કે જ્યાં બુધવારથી ગુરુવારથી ચાલુ થશે, ગુરુવારે માર્કેટ બંધ છે, તો શુક્રવારથી આ એક્સપાયરી ખાસ વોલ્ટાઇલ રહેશે. સૌથી મહત્વનું વીક છે. આ એક્સપાયરી વચ્ચે ઘણી બધી આઈટી કંપનીઓના રિઝલ્ટ છે, વર્લ્ડના એ મહત્વના આર્થિક આંકડાઓ છે. આ ઉપરાંત આવતા બુધવારે પણ એકવાર માર્કેટ બંધ છે આવતા સપ્તાહમાં. તો આઈ થિંક ઘણા બધા ફેક્ટરને જો આવરી લઈએ તો મને એવું લાગી રહ્યું છે કે કરંટ એક્સપાયરીમાં થોડી રેન્જ બાઉન્ડ મોમેન્ટમ રહેશે, થોડો ટોન પોઝિટિવ રહેશે, કારણ કે કોઈ નકારાત્મક પરિસ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી. પરંતુ નેક્સ્ટ એક્સપાયરી એટલી જ વોલ્ટાઇલ હશે, અને મારા હિસાબે થોડું આઈટી સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ માટે વિચારવું જોઈએ. આઈ થિંક આ જે રિઝલ્ટ સિઝન છે એ જેટલું માર્કેટ ઓપ્ટિમિઝમ લઈને જઈ રહ્યું છે, શાયદ એટલી ઓપ્ટિમિસ્ટિક અર્નિંગ આ જે ક્વાર્ટર છે એમાં આઈટી કંપનીઓ ના બતાવે. તો ઇનિશિયલી પ્રોફિટ બુકિંગ જો ટ્રિગર કોઈ આવશે તો આઈટી કંપનીઓથી માર્કેટમાં આવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો આપણને જોવા મળી રહ્યું છે. નજર આપણે રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક સ્પેસિફિક આજના દિવસે જ્યાં હાઇલાઇટ હતી તેના પર ફરી એકવાર આપણી નજર કરીએ તો તેમાંથી એક રહેશે ઇન્ફો એજ, એટલે કે નોકરી. કારણ કે અહીં 10% આસપાસનો શાનદાર ઉછાળો જોવા મળ્યો. 52 વીક હાઈ બન્યા. Q4 બિઝનેસ અપડેટ હતા કે જેમાં આવક વધી છે, પર્ટિક્યુલરલી જે એ લોકો રિસીટ ફીઝ કહે છે, એ પર્ટિક્યુલરલી ક્લાયન્ટ પાસેથી સબસ્ક્રિપ્શન ફી હેઠળ તેમને મળતી હોય, તેમાં બહુ સારો સુધારો થયો છે. નોકરી અને IIM જોબ્સ આ બંને પોર્ટલથી જે આવક થઈ છે તે બહુ સારી છે, તેવું આપણને અહીંયા સમજવા મળી રહ્યું છે. તો નોકરી આજના દિવસે સારી તેજી જોવા મળેલી છે. રવિ, ફંડામેન્ટલ્સ એક વખત થોડું સમજવાની કોશિશ કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે સ્ટોક અત્યારે ફિલહાલ. ઝડપથી આ શેરની તેજીની શરૂઆત MG મોટરનું જે સ્ટેક એક્વિઝિશનના ન્યૂઝ આવ્યા ત્યારથી થઈ હતી. મીન્સ કે ઘણું લોકોને સરપ્રાઇઝ થયું, પણ એ સરપ્રાઇઝ પોઝિટિવ સાઇડ થયું, કારણ કે આ કંપની અત્યાર સુધી સર્વિસ કંપની હતી, હવે મેન્યુફેક્ચરિંગ સાઇડ જશે. MG મોટરમાં એનો સ્ટેક છે, એટલે કે આ કંપની આગળ જતાં JSW ગ્રુપની પાર્ટનર કંપની થશે, કારણ કે MG મોટરમાં એનો પણ હિસ્સો છે, અને મહત્વનો અને મોટા ભાગનો હિસ્સો છે એનો છે. તો આઈ થિંક આ એક સૌથી મહત્વના ન્યૂઝ હતા, અને જેના આધારિત ત્યારથી જ માર્કેટમાં ટ્રેક્શન આવવાનું ચાલુ થયું. ઘણા ટાઈમથી હું આ કંપનીને ટ્રેક કરું છું. આ ક્વાર્ટરના જે ગ્રોથના આંકડાઓ છે આ કંપનીએ ઘણા સારા આપ્યા છે, અને મેનેજમેન્ટનું લાસ્ટ ક્વાર્ટરનું ગાઈડન્સ થોડું ડવિશ હતું, અને ડવિશ ગાઈડન્સ એટલે કે થોડું એમને આટલી બધા ગ્રોથની શક્યતા વ્યક્ત નહોતી કરી, અને એની સામે જે ગ્રોથ છે એ ડબલ આવ્યો છે જે મેનેજમેન્ટનું એક્સપેક્ટેશન્સ હતું, અને જે આપણે પ્રી ક્વાર્ટર નંબર્સ જોયા. તો આઈ થિંક આના હિસાબે એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક મોમેન્ટમમાં આવી ચૂક્યું છે. 6800 સુધીના લેવલ્સ આ કંપની હજી પણ બતાવી શકે છે. મીન્સ અહીંથી આજના ક્લોઝિંગથી હજી 8 થી 10%ની તેજી વેક્યુમ છે. હાલાકી પરિણામો આવે એ પહેલાં જો 6800 તમને જોવા મળી જાય છે તો એકવાર નફો બાંધી લેવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. તો આ સ્ટોકને પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. આજે એક બહુ જ સરપ્રાઇઝિંગ જગ્યા બનતી જોવા મળી હતી આપણને સૌ કોઈને, તે હતી બંધન બેંક. સ્ટોક 9% ઘટ્યો
અને બહુ મહત્ત્વનું કારણ હતું કંપનીના CEO હતા કે જેમણે રાજીનામું આપી દીધું છે, ઘોષ સાહેબ જેમણે રાજીનામું આપી દીધું અને અચાનક રાજીનામું આપ્યું. રવિ, એમને જે છે તે ખાસ ફરી એકવાર રિપીટ કરવા માટે થઈને બોર્ડે મંજૂરી આપી દીધી હતી, પણ પછી RBI તરફની મંજૂરી આવે એ પહેલાં જ અચાનક ઘોષ સાહેબે રાજીનામું આપી દીધું. બીજી તરફ હવે જે બ્રોકરેજ હાઉસીસ જેમણે પાછલા અઠવાડિયે અહીંયા ખરીદદારીના ટાર્ગેટ આપેલા હતા એ જ હવે અચાનક વેચવાલીમાં આવી ગયા અને 170 સુધીના ટાર્ગેટ, ઓલમોસ્ટ 170 નજીક તો એફરીઝે જે ટાર્ગેટ આપ્યા હતા આજે સ્ટોક પહોંચ્યો પણ હતો. તો અચાનક હવે બધાનો મૂડ ખરાબ થઈ ગયો અહીંયા. જ્યારથી HDFC બેંકે જ્યારથી HDFC લિમિટેડ જે HDFC બેંકમાં વિલય થયું ત્યારબાદ એમને જે સેલિંગ કર્યું બંધન બેંકમાં, ત્યારથી કંપનીનો કપરા સમય ચાલુ થયો છે. અને સાથે સાથે જોઈએ તો જેફરીઝે હમણાં જ જે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, ગત એના જે પ્રી ક્વાર્ટર નંબર છે ત્યારે જ 250નો ટાર્ગેટ આપ્યો હતો. અચાનક જ એક રેઝિગ્નેશનથી આ ટાર્ગેટ 170માં પરિવર્તિત થયો. મારા હિસાબે સૌથી મોટું રીઝન છે, જો આ જેફરીઝનો રિપોર્ટ ના હોતે તો આજે આટલું મોટું કરેક્શન પણ ના હોતે. તો આઈ થિંક કે જે રાજીનામું છે એને માર્કેટે થોડું એક્સપેક્ટ કર્યું હતું, કારણ કે RBI તરફથી અપ્રુવલ નહોતી આવી રહી અને મીન્સ કે જે પર્સને રેઝિગ્નેશન આપ્યું છે MD CEO એ એમને જ અને એમની જ ક્રેડિબિલિટીના હિસાબે આ બંધન બેંકને જે સ્મોલ ફિનાન્સ બેંક તરફથી બેંકમાં જવા માટેનું એક લાયસન્સ છે મળ્યું હતું. ઘણી મહેનત, ઘણી એફર્ટ્સ એમને કરી હતી. આઈ થિંક કે એફર્ટ્સ એમને કરી, પરંતુ અત્યારે માર્કેટનો જે ટાઈમ છે, આ જો રેઝિગ્નેશન એકાદ વર્ષ બાદ આવ્યું તો આઈ થિંક કે સારું હતું. અને હવે શું થઈ રહ્યું છે, લાઈક વિપ્રોમાં પણ થયું, આમાં પણ થયું કે રેઝિગ્નેશન પછી બહુ મોટો ટાઈમ નથી આવતો. લાઈક TCS છે તો TCSમાં જ્યારે ટ્રાન્ઝેક્શન થયું ત્યારે શું થયું કે 8-9 મહિનાનો ટાઈમ હતો. ટાટા સમૂહની ઘણી કંપનીઓ છે જ્યાં મોટી મીન્સ કે પોઝિશન પરથી કોઈ જાય છે તો આટલું ઇમ્પેક્ટ સ્ટોક પર નથી આવતી, કારણ કે એમનું જે રેઝિગ્નેશનનું જે ડ્યુરેશન છે અને આમનું જે ટ્રાન્ઝિશન છે એ થોડું સ્મૂથ હશે. આ ટ્રાન્ઝિશન સ્મૂથ નહીં હોય, કારણ કે હવે લાઈક HDFC બેંકમાં એક સિનિયર પર્સને રેઝિગ્નેશન આપીને બંધન બેંક જોઈન કરી હતી. આઈ થિંક એમનું નામ હવે આવી રહ્યું છે કે હવે નવું MD અને CEOની કમાન સંભાળશે. જે દિવસ આ ન્યૂઝ આવે પોર્ટફોલિયોમાં લઈ લેવું જોઈએ. મારા હિસાબે 170નો જે ટાર્ગેટ છે એન્યુઅલ એમનો, એ આઈ થિંક હવે 1-2 દિવસમાં જ અચીવ થઈ ગયો છે. બિલો 170 પ્રાઇઝિસ સસ્ટેન રહે એવા કોઈ પણ ફંડામેન્ટલ નથી. આઈ થિંક આ ટ્રાન્ઝિશન પછી એકાદ વર્ષના સમયમાં ફરીથી 240-50ના લેવલ આપવા માટે બંધન બેંક કેપેબલ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આપણને રહેતો જોવા મળી રહ્યો છે. બંધન બેંક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, અત્યારે ફિલહાલ નજર રાખવાની રહેશે. આગળ વધીએ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અંદર જબરદસ્ત ખરીદદારી આપણને જોવા મળી રહી છે. હંમેશા આપણે જોયું છે કે ઉનાળા પહેલાંની તેજી તમને વોલ્ટાસ, બ્લુ સ્ટાર, સિમ્ફની આ બધામાં જોવા મળતી હોય, પણ આજે કંઈક અલગ જ મૂડ હતો. વોલ્ટાસે તો કંઈક 13% મૂવ બતાવી છે ઇન્ટ્રાડે, અને મને યાદ નથી કે ઇન્ટ્રાડે આટલી મોટી મૂવ વોલ્ટાસમાં ક્યારેય આવી હોય, કારણ કે જ્યારે બ્લુટાસ ચાલતો હોય, બ્લુ સ્ટાર ચાલતો હોય ત્યારે પણ વોલ્ટાસ ચાલતો નથી. અને બહુ લાંબા સમયના અંડર પરફોર્મન્સ પછી ફાઇનલી હવે વોલ્ટાસની મૂવ જે છે તે આપણને જોવા મળી છે. તો જે નવા લાઈફ હાઈ બન્યા છે, ફિનાન્શિયલ યરના બિઝનેસ અપડેટ જે છે, અમુક 20 લાખ યુનિટ વેચાયા, તે બધી પરિસ્થિતિઓની તેમણે વાત કરી છે. વોલ્યુમ પર્ટિક્યુલરલી સેલ્સને એમના વધ્યા છે. આ બધાની વચ્ચે અને કઈ રીતે સમજવું જોઈએ વોલ્ટાસને આપણે? રવિ, જરૂરથી આમાં પણ જે ફેક્ટર આપણે આગળ ઇન્ફોએજનું લીધું હતું સેમ ફેક્ટર છે. લાસ્ટ 2 ક્વાર્ટરથી કંપનીના રિઝલ્ટ બહુ ખરાબ આવી રહ્યા છે. મારો પોર્ટફોલિયો સ્ટોક પણ છે, એટલે હું આને ખાસ ક્લોઝલી ટ્રેક કરું છું, કારણ કે આટલું ખરાબ રિઝલ્ટ મેં મીન્સ કે છેલ્લા 8-9 વર્ષથી હું હોલ્ડ કરું છું, પણ મેં આટલું ખરાબ રિઝલ્ટ જે છેલ્લા 2 ક્વાર્ટરના કન્ટિન્યુઅસ રિઝલ્ટ આવ્યા હતા એવું કોવિડ કદાચ વન ઓફ હતું, પરંતુ આટલું મોટું મીન્સ કે ડ્રો બેક એમાં નહોતું. હવે શું થયું કે આમાં પણ માર્કેટે એક્સપેક્ટ એવું કરી લીધું કે વોલ્ટાસ છે એનું કંઈ સારું સેલ્સ નહીં હોય, પરંતુ જે સેલ્સ વોલ્યુમ આપ્યા અને સાથે સાથે જે એક એન્કર ઇન્વેસ્ટર છે, જે મોટા ફંડ મેનેજર પણ છે, એમને વીકેન્ડમાં એક કોન્ફરન્સમાં કીધું કે જે ચાઇના છે એ દર વર્ષે 20-30 કરોડ ACનું સેલ કરે છે, જ્યારે ભારતમાં 10% પણ નથી. તો આગળ જતાં જો કન્ઝમ્પશન વધશે અને સાથે સાથે જે પર કેપિટા ઇન્કમ વધશે તો જે ડ્યુરેબલ્સ છે એનું પણ વેચાણ વધશે. આ કમેન્ટ પણ આમાં આજની તેજીમાં એડ થયું. અને સાથે સાથે પ્રી ક્વાર્ટર નંબર એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. હું જ્યારથી કંપની ટ્રેક કરું છું એટલા મોટા સાઇઝમાં કંપની ક્યારેય નંબર નથી આપ્યા, અને ટાટા સમૂહની કંપની છે. આઈ થિંક હજી પણ આજનું જે હાઈ બની ગયો છે એ ઉપર 1410-20 સુધીનું મારું એક લક્ષ્યાંક હતું. આઈ થિંક કે આસપાસ આવે તો નફો બાંધી લેવો જોઈએ. જે પણ પોઝિટિવ્સ છે કે આવતા સમરના પોઝિટિવ આવવાના છે એ પ્રાઇસિંગ થઈ ચૂક્યા છે. આની જે લોકોએ તેજી કરવી હતી એ લોકોએ મીન્સ કે ઘણીવાર હું કહેતો હોઉં છું
કે તમે કોઈ થીમને પકડો અને સાથે તમે કોમોડિટીનું અને વેધર રિપોર્ટનું ફોકસ કરો. જ્યારે IMDએ વેધર રિપોર્ટમાં કીધું હતું લાસ્ટ ટાઈમ કે આગળ જતાં જે ગરમી છે 2 મહિનાની એ બહુ ભયંકર પડશે અને ગત વર્ષના કરતાં પણ આ જે સમયગાળો છે એ 1 મહિના વધુ રહેશે. ત્યારથી જ વોલ્ટાસમાં અને સિમ્ફની જેવા જે એર કુલર અને એર કન્ડિશન બનાવતી કંપનીઓ છે એની તેજી ચાલુ થઈ ચૂકી હતી. પરંતુ હવે મારા હિસાબે આ તેજીના એન્ડ તરફી છે. નવી ખરીદી અહીંયાથી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. જો ઘટાડો મળે છે 1240-50ના આંકડાઓ મળે છે તો મારા હિસાબે ત્યાં નવું ખરીદી કરો. અધરવાઇઝ 1400 આસપાસ આવે છે તો એકવાર પ્લેસમેન્ટ કરી દેવું જોઈએ. 1400 આસપાસ આવે તો પ્લેસમેન્ટ કરવાની સલાહ અહીંયાથી ખાસ હવે બનતી જોવા મળી રહી છે. આ છે વોલ્ટાસ, તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. અચ્છા, તમે રવિ હમણાં શરૂઆતમાં જ વાત કરી રહ્યા હતા IT સ્ટોક્સની વાત ખાસ તમે કરી. પરિણામ પહેલાં જે કોઈ પણ બિઝનેસ અપડેટ, બાકી બધી જ સિચ્યુએશન છે, આમ તો 2-3 વખતથી આપણે ચર્ચા કરેલી છે, પણ તેમ છતાં પણ મને સમજવાનું મન એટલા માટે થાય છે કેમ કે પરિણામ પહેલાં શું થશે તે જાણવું બહુ જરૂરી છે. અને બિઝનેસ અપડેટ પણ સોફાર કંઈ એવા કંઈ ખાસ છે નહીં IT કંપનીઓના. હા, એસેન્ચરના જે તે સમયે આવ્યા હતા એ વાત અલગ છે, એટલે થોડું IT કંપનીઓને સમજવું પડશે આપણે. પરિણામ બાદ કોઈ સરપ્રાઇઝની શક્યતા ખરી? નેગેટિવ સાઈડ થોડી ખરી, કારણ કે માર્કેટમાં લાસ્ટ ટાઈમ એક ઇન્ફોસિસ તરફથી થોડી આશા છે કે કંઈ કોર્પોરેટ ઇવેન્ટ્સ આવે, કંઈ ડિવિડન્ડ સારું આપે કે એવી કંઈ પોઝિશન બની શકે, કારણ કે એમને જે 6000 કરોડ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે જે વન ઓફ હતા એમાંથી 2300 કરોડ આસપાસનું જે એમનું વન ઓફ છે એ કાઢો તો પણ એમને 4800 કરોડ ઉપરની અમાઉન્ટ રહેશે જે શેર હોલ્ડર્સને ડિસ્ટ્રીબ્યુટ કરી શકે. તો ઇન્ફોસિસમાં એક આશા છે કે કંઈક મીન્સ કે બાયબેકનું ફોકસ ના રાખવું જોઈએ, કારણ કે બાયબેક એ દર 3-4 વર્ષે આપते હોય છે ને ગત વર્ષે જ ઇન્ફોસિસ દ્વારા બાયબેક પૂર્ણ કરવામાં આવી છે, તો શાયદ સ્પેશિયલ ડિવિડન્ડ કે એવું કંઈ વિચારી શકાય. અધરવાઇઝ મારા હિસાબે આ એક કંપની થોડી સ્ટ્રોંગ છે. અધરવાઇઝ TCS છે, પર્ટિક્યુલર મિડ કેપ IT કંપનીઓ છે જ્યાં થોડું કોશિયસ રહેવું જોઈએ, કારણ કે સ્ટોક્સના પ્રાઇસ ઘણા સારા લેવલ પર અને 52 વીક હાઈ પર ચાલી રહ્યા છે. જે આપણે આગળ 2 કંપનીઓની ચર્ચા કરી ત્યારે વાત કરી વોલ્ટાસ અને ઇન્ફો એજ, જ્યાં લોઅર બેઝના હિસાબે તમને મોમેન્ટ છે સારી જોવા મળી. હવે શું થઈ શકે કે લાઈક કંપનીઓ સારા રિઝલ્ટ પણ આપે, માર્કેટના અનુમાનને બીટ પણ કરે, પરંતુ જે રનઅપ છે 1 ક્વાર્ટરનો એ બહુ સ્ટ્રોંગ હતો. તો મારા હિસાબે જ્યારે ત્યારે રિઝલ્ટ આવશે થોડું પણ ટ્રેલ કરશે તો ત્યાં રિસ્કના ચાન્સીસ વધી જશે. તો રિસ્ક રિવોર્ડ હાલના લેવલે રિઝલ્ટના કમ્પેરેટિવમાં સ્ટેબલ નથી. અને એસેન્ચરનું જે પણ ભારતીય કંપનીઓ છે એનું અને કોગ્નિજન્ટ અને એસેન્ચર આ ત્રણેયનું બિઝનેસ મોડલ છે એ ઓલમોસ્ટ સેમ છે. જ્યાં કોગ્નિજન્ટ અને એસેન્ચર બંનેનું જે ગાઈડન્સ રહ્યું છે એ થોડું નકારાત્મક છે. તો જે પણ IT કંપનીઓમાં તમને પ્રોફિટ મળી રહ્યો છે એકવાર પરિણામોના આગળ થોડું પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. પરિણામો પહેલાં પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ. અચ્છા, રિઝલ્ટની વાત આવે છે તો હમણાં HDFC બેંકના Q4 બિઝનેસ અપડેટ પણ હતા. 20 તારીખે રિઝલ્ટ જોવાના છીએ અને જે પ્રકારે મૂવ બતાવી રહ્યો છે HDFC બેંક, 1450 અટકતો હતો એ 1550 આવી ગયો છે અને સારી તેજી જોવા મળી. નો ડાઉટ આજે થોડું પ્રોફિટ બુકિંગ હતું ઉપલા સરોથી, પણ તેમ છતાં પણ પરિણામો પહેલાં અહીંયા શું એન્ટિસિપેશન અને બિઝનેસ અપડેટ જે આવ્યા છે એ મારે ખાસ સમજવા છે તમારી પાસે. જરૂરથી નકારાત્મક માર્કેટ એટલું બધું નેગેટિવ લઈ લીધું કે કાંઈ ખાસ એવા ન્યૂઝ હતા નહીં. ના તો જ્યારે પોઝિટિવ થયો પહેલાં એના કોઈ ન્યૂઝ હતા અને પોઝિટિવ રહેવાના પણ ન્યૂઝ નહોતા, કારણ કે મીન્સ કે આપણે આગળ જ્યારે ચર્ચા કરી HDFC ત્યારે પણ મેં કીધું હતું કે મીન્સ કે એમના મેનેજમેન્ટે જ જ્યારે મર્જર થયું ત્યારે કીધું હતું કે અમારા 7 થી 8 ક્વાર્ટર છે એ મર્જરના હિસાબે વોલ્ટાઇલ રહેશે, અર્નિંગ્સ એક્સપેક્ટેડ નહીં રહે. અને ખુદ દીપક પારેખ મીન્સ કે જે સૌથી મોટી ઇન્ડિયન પ્રાઇવેટ બેંક સેક્ટરના મીન્સ કે પ્રણેતા છે કે એમને જ આ બેંક ચાલુ કરી છે, એમને જ આ કમેન્ટ આપી હતી. તો જો મીન્સ કે એનાલિસ્ટને તો ખ્યાલ હતું કે જ્યારે ત્યારે કોઈ મોટા મર્જર થાય એના બાદના 4 ક્વાર્ટર એટલીસ્ટ 1 વર્ષ છે એ ખરાબ રહેતું હોય છે ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ. અને બ્રાન્ચ લેવલે પણ તમે કોઈ એક બ્રાન્ચમાં, મેં તો ચેનલ ચેક કર્યું છે, તમે કોઈ એક બ્રાન્ચમાં પણ જશો HDFC બેંકની, એમના જે રોલ્સ છે એમાં પણ ઘણા ચેન્જ થયા છે. તો આઈ થિંક આ જે સિનર્જી છે એને ઇફેક્ટ આવતા વાર લાગશે અને એના જ હિસાબે HDFC બેંક છે કન્સોલિડેટ કરી રહ્યો હતો. પરંતુ જો તમે એના વેલ્યુએશન જોશો, એટ્રેક્ટિવ વેલ્યુએશન છે ડિસ્પાઇટ કે આ મર્જર પછી એ જે હાઉસિંગ ક્ષેત્રની લોનમાં જો કે જે HDFC બેંકને અને HDFCને વારંવાર પોતાની ઓપરેશનલ ચેન્જ કરવા પડતા હતા, પોતાના જે રેગ્યુલેશન્સમાં ઘણા ચેન્જ હતા. હાલાકી જે NBFCના જે રેગ્યુલેશન છે જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના એ બેંક સાથે સાથે જ્યારે કરવામાં આવ્યા પછી HDFCને એવું લાગ્યું કે હવે HDFC લિમિટેડને અલગ રાખીને કોઈ મોટું ત્યાંથી આપણને બેનિફિટ નહીં મળે. અને આ એક બહુ સ્ટ્રેટેજિક ડિસિઝન હતું જે લોકો સમજી શકતા આગળના 1-2 વર્ષમાં આ સિનર્જી છે એ તમને આગળ ઘણી ડેવલપ થતી
થતી જોવા મળશે. મારા હિસાબે ત્યાં 1 વર્ષના નહીં, પરંતુ જે લોકોને થોડું 1.5-2 વર્ષનો સમયગાળો છે, 4 ક્વાર્ટર ખરા મીન્સ કે આ કમ્પ્લીટ થશે મર્જરના, પછી તમને એમાં વેલ્યુ અનલોકિંગ દેખાશે. અને ચાલુ છે એનું એક જ રીઝન છે, કોઈ પ્રી ક્વાર્ટરમાં મોટું સરપ્રાઇઝ નથી. જે રીતે એનું ગ્રોથ અત્યાર સુધી રહ્યો છે એવો જ ગ્રોથ આપો છે, પરંતુ એક પોઝિટિવ વસ્તુ એ રહી કે નકારાત્મક ઓલરેડી માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરી ગયું હતું, હવે એને સકારાત્મક રીતે લીધું છે. મારા હિસાબે બોટમ બની ચૂક્યું છે. હવે તમને આગળ જતા આ લેવલ કદાચ ના જોવા મળે અને ઉપરની બાજુ 16-20 સુધીના ટાર્ગેટ તમને નિયર ટર્મમાં બતાવી શકે છે. 1620 આગળ જતા 1550 આસપાસ સ્ટોક છે, હજુ પણ તેજી જોવા મળે તેવી શક્યતા. ફરી એકવાર અત્યારે ફિલહાલ એક વિરામનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ખાસ જેમ આપણે બ્રેક પહેલાં ચર્ચા કરી રહ્યા હતા, સ્ટોક સ્પેસિફિક એક્શન બહુ જ બધું મહત્વપૂર્ણ જે છે તે ખાસ રહેતું જોવા મળ્યું. અને આમાંથી એક સ્ટોક જેની ખાસ ચર્ચા કરવી જોઈએ તે છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ. અને ન માત્ર એક્સાઇડ પરંતુ બેટરી સાથે જોડાયેલા બધા જ સ્ટોક્સમાં જબરદસ્ત એક્શન તમને જોવા મળેલું છે. પહેલાં તો એક્સાઇડની વિગતે વાત કરીએ. 15% તો શાનદાર તેજી તમને સ્ટોકમાં જોવા મળી. 52 વીક હાઈ સ્ટોકમાં જોવા મળ્યો. 1 કરોડથી પણ વધુનું વોલ્યુમ તમને સ્ટોકમાં જોવા મળ્યું. કારણ હતું હ્યુન્ડાઈ જે તમારે કહેવું હોય અને કિયા. આમ જોવા જાવ તો હ્યુન્ડાઈ અને કિયા પણ સિસ્ટર કન્સર્ન કંપનીઓ જ છે, કેમ કે બંને જે છે તે ખાસ દક્ષિણ કોરિયાની કંપનીઓ છે. એટલે આવી સ્થિતિમાં એક વાત, અને એક્સાઇડ એનર્જી સોલ્યુશન સાથે આ બંનેની સિનર્જી મળી અને ઇવીઝની બેટરી માટેના કરાર તેમણે કર્યા છે. એટલે પોસિબલ છે કે જો ભારતમાં તમે આવનારા દિવસોમાં ઈવી ગાડી હ્યુન્ડાઈની કે કિયાની ખરીદો છો તો એની બેટરી જે છે તે એક્સાઇડે બનાવેલી હશે, કેમ કે આ કરાર થઈ ગયા છે. અને આ સમાચાર પછી જબરદસ્ત એક્શન જોવા મળ્યું. ન માત્ર અહીંયા પરંતુ અમારા રાજામાં પણ રવિ આજે સારું એક્શન હતું. તો એક ચર્ચા કરેલી ફરી એકવાર ઇવીઝને લઈને બેટરી પ્રોવાઈડ કરનારા જે કોઈ પણ સોલ્યુશન પ્રોવાઈડ કરનારી કંપનીઓ છે, ફરી એકવાર સારી તેજી અહીંયા જોવા મળે છે. ઝડપથી શરૂઆત છે આજે એક્સાઇડથી થઈ, પછી સેકન્ડ એનું અમારા રાજા બેટરીઝ ને થર્ડ એવર રેડી. મીન્સ કે એવર રેડી કોઈ ઈવીમાં નથી, પરંતુ છતાં સેન્ટિમેન્ટ આજે એટલું સારું રહ્યું બેટરી સેક્ટરમાં. અને એનું રીઝન એ છે કે ગ્લોબલ ઈવીને લઈને ગ્રોથને લઈને માર્કેટના ઘણા કન્સર્ન્સ ઊભા થયા. મોટી ફંડ હાઉસીસ છે એને ગત 2 વીકમાં જે ઈવીને લઈને રિપોર્ટ્સ આપ્યા છે એ થોડા નકારાત્મક હતા, અને એની સામે એક પોઝિટિવ સરપ્રાઇઝ આવ્યું. સાથે એક્સાઇડ જાણીતો છે. અત્યાર સુધી આજે એક્સાઇડની ઘણી બધી હિસ્ટ્રી બની. મીન્સ કે જ્યારે ઘણીવાર ઇન્ડિયા મેચ જીતે પછી ઘણા પ્લેયર્સની હિસ્ટ્રી બને, એમ આજે આની હિસ્ટ્રી છે. લિસ્ટિંગ થયા બાદ પહેલીવાર હાઈએસ્ટ વોલ્યુમ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ થઈ છે. સાથે આજે જે વોલ્યુમ છે એ 2021માં એક ડીલના હિસાબે એમનું વોલ્યુમ હતું, ત્યારબાદનું હાઈએસ્ટ વોલ્યુમ હતું. તો એવું નથી કે ખાલી ન્યૂઝના હિસાબે લોકોએ બાઇંગ પણ આજે સારું કર્યું છે. સાથે આ બંનેનું જે હ્યુન્ડાઈ અને કિયા કમ્બાઇન્ડ માર્કેટ શેર પણ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં, ઇન્ડિયન ઓટો પીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું છે. અને એક બેટરીની જે કોસ્ટ છે તમે જોશો તો ₹1,00,000 આસપાસની એમને પહોંચતી હોય છે, અપ ટુ લાખ. મીન્સ કે અમાર રાજા છે, એક્સાઇડ છે, અને બેઝિક અત્યાર સુધીની જે ઈવી છે એમાં મેજર જે કોસ્ટ છે એ બેટરીનો જ હોય છે. અને જો આટલી કોસ્ટમાં જો એક્સાઇડ મીન્સ કે આ કંપની સાથે ટાઈપ કરે અને એમનું ઈવીનું પેનિટ્રેશન જો ભારતમાં આવે તો મારા હિસાબે એક્સાઇડ માટે ઘણી સારી છે. એક્સાઇડ કરતાં કિયા અને હ્યુન્ડાઈ માટે પણ પોઝિટિવ છે, કારણ કે આ બંને કંપનીઓને આટલી મોટી કેપેબિલિટી નથી. ટેસ્લા છે તો પોતે પેનાસોનિક સાથે ટાઈપ કરી અને વર્લ્ડમાં પોતે મોટું બેટરી મેન્યુફેક્ચરિંગ પોતે કરે છે. એ જ રીતે આ કંપનીઓ એક્સાઇડ દ્વારા કરશે. હવે આગળ જતાં ઉમેદો એવી બની છે કે આ સેક્ટરમાં ઘણી મોટી આવી ડીલ્સ થશે, અને એના હિસાબે આજે અમારા રાજા, કારણ કે અમારા રાજા આ સેક્ટરનો સૌથી અંડર વેલ્યુડ સ્ટોક છે, જે એનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને હજી એનું કોઈ મોટું સમાધાન નથી આવ્યું. તો એના હિસાબે માર્કેટ એને સતત એ નેગેટિવ પરિસ્થિતિમાં લેતું હતું. તો મારા હિસાબે એક્સાઇડ માટે આ ઘણા બેટર ન્યૂઝ છે. 354નો 52 વીક હાઈ, અને આજે એક જ દિવસમાં એણે 3 મહિનાનું કન્સોલિડેશન બ્રેક કરી નાખ્યું છે. મારા હિસાબે હજી પણ 404 આ એક મહત્વનું લેવલ છે. એ ઇન ટર્મ્સ ઓફ ટેકનિકલ પણ જો અને ફંડામેન્ટલ વેલ્યુએશન આધારિત પણ જો તો 404નું એક લેવલ આવે છે. એટલીસ્ટ મને એવું લાગી રહ્યું છે કે એક્સાઇડ ત્યાં સુધી જઈ શકે છે. આની સાઇડ લેગ ઇમ્પેક્ટ તમને અમારા રાજા બેટરીઝમાં જોવા મળશે. આઈ થિંક કે જે મીન્સ કે પોલિટિકલી આ કંપની ઉપર ઘણું પ્રેશર રહ્યું હતું, કારણ કે એ કંપનીના જે ચેરમેન છે એ અત્યારે ઓપોઝિશન જે પાર્ટી છે એના આંધ્રાની એના અત્યારે મેમ્બર હતા,
અમને ગયા ક્વાર્ટરમાં રેઝિગ્નેશન આપ્યું તો એ પાર્ટીમાંથી, અને હવે આ થોડી કંપની છે પોલિટિકલમાંથી બિઝનેસ ઉપર વધારે ફોકસ કરી રહી છે. 940 સુધીના ટાર્ગેટ આ ક્વાર્ટરમાં આ કંપની પણ બતાવી શકે છે. તો જો ઘટાડો મળે છે તો એક્સાઇડ અને અમારા રાજા આ બેમાં નવી ખરીદી કરવી જોઈએ. એક્સાઇડ અમારા રાજા બંનેમાં ખરીદદારીનો વ્યૂ ઓવરઓલ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. એક રિયલ એસ્ટેટ સેક્ટરની તો આપણે વાત કરી, પણ જે હમણાં આપણે વાત કરી ખાસ ઇવીઝની, તો ઓટો સેક્ટર પણ હતું આજના દિવસે કે જે ખાસ ફોકસમાં હતું. અને રવિ, જે પ્રકારે નિફ્ટી ઓટો બહુ જ સરસ સરપ્રાઇઝ આપે છે. આજે તમે M&M જુઓ, મારુતિ જુઓ, બધામાં સારી, ઇવન આઈશર છે, અશોક લેલેન્ડ, આ બધામાં પણ બહુ જ સારું એક્શન જોવા મળ્યું. અને ઓવરઓલ જે ઇન્ડેક્સ છે, ઓટો ઇન્ડેક્સ, તેણે 22,000નું લેવલ 2% મજબૂતી સાથે આજે પહેલીવાર ક્રોસ કર્યું, જેમાં લાઈફ ટાઈમ હાઈ આઈશરમાં જોવા મળેલા છે. મારુતિ 3.5% આસપાસની તેજી હતી. M&M, TVS મોટર્સ, હીરો મોટોકોર્પ બધામાં બહુ જ સારું તેજીનું એક્શન જોવા મળેલું છે. તો સમજવાની કોશિશ કરીએ ઓટો સ્ટોક્સ, આ તેજીને કઈ રીતે સમજવી જોઈએ. इस तेजी को क्या नाम दे? इस तेजी का नाम PLI है, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, જ્યારથી આવે છે. અને અત્યાર સુધી આ કંપનીઓ આટલું મોટું ફોકસ PLIમાં નહોતી કરી રહી, પણ છેલ્લા 3-4 ક્વાર્ટરમાં જે કંપનીઓનું કેપેક્સ છે સ્ટ્રોંગ છે, સાથે વર્લ્ડના સૌથી મોટા જે પ્લાન્ટ્સ છે એ ઇન્ડિયામાં બની રહ્યા છે. મીન્સ કે લાઈક હોન્ડા છે તો વર્લ્ડનો સૌથી એક જગ્યાએથી પ્રોડક્શન કરતી કંપની અહીંયા છે. અને બીજું શું છે કે ગુજરાત, હરિયાણા આ બે એવા સેન્ટર છે જ્યાં ઓટો કંપનીને મેન પાવર પણ અને સ્કિલફુલ મેન પાવર મળી રહે છે. તો આઈ થિંક આ કંપનીઓ એગ્રેસિવલી અહીંયા એક્સપાન્શન કરી રહી છે. તમામ ઓટો કંપનીઓ ઇન્ક્લુડિંગ અશોક લેલેન્ડ, હીરો મોટોકોર્પ, સાથે મારુતિ, તમામે 2-3 ક્વાર્ટરમાં પોતે એક્સપાન્શનના ન્યૂઝ આપ્યા છે. અને એમની જે પ્રાઇસ હાઇક લીધા છેલ્લા 2 ક્વાર્ટરમાં, અત્યાર સુધી વર્ષે રહેતા હતા, આ વખતે 2 ક્વાર્ટરમાં 2 વાર પ્રાઇસ હાઇક કંપનીઓ કરાશે. ટાટા મોટરે કર્યું છે, સાથે 2 વ્હીલર કંપનીઓ કર્યું છે. તો આઈ થિંક આના હિસાબે એક સ્ટ્રોંગ મોમેન્ટમ છે એ ત્યાં બન્યું છે. હાલાકી રિઝલ્ટ પહેલાં આટલું મોટો સ્ટ્રોંગ મોમેન્ટમમાં જઈ રહ્યા છે, તો આઈ થિંક થોડું જ્યાં જ્યાં સારા પ્રોફિટ થઈ રહ્યા છે તો ત્યાં થોડું નફારૂપી વેચવાલી માટે પણ તૈયાર રહેવું જોઈએ. લાઈક આમાં TVS મોટર છે, બજાજ ઓટો છે, ત્યાં બજાજમાં બાયબેકના હિસાબે, TVSમાં પોતાના માર્કેટ શેર જે EV 2 વ્હીલર્સમાં વધુ એના હિસાબે જે વધી છે, તો આઈ થિંક ત્યાં થોડું નફો બાંધતો રહેવું જોઈએ. હવે એની જે લેગ ઇમ્પેક્ટ છે એ ઓટો એન્સિલરીમાં આવશે. હજી પણ ઓટો એન્સિલરીના વેલ્યુએશન્સ ખાસા એવા ચીપ છે, ખાસા એવા સસ્તા છે. તો મારા હિસાબે હવે ઓટોની તેજીનો લેગ ઓટો એન્સિલરીમાં પરિવર્તિત થશે, જ્યાં તમે યુનોમિન્ડા અને સુબ્રોસ જેવી કંપનીઓ છે જે વધારે ફોકસ કરી શકો છો. તો આ સેક્ટરમાં હવે મને એવું લાગી રહ્યું છે કે ઓટોમાં થોડી લિમિટેડ સ્પેસ છે, એની સામે તમે ઓટો એન્સિલરી પર વધારે ફોકસ કરો. ઓકે, તો વ્યૂ અહીંયાથી ખાસ આપણને જે છે તે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. રવિ, આ સરસ સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક્સ વિશે વાત કરી છે ત્યાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને જે હું ફંડ મેનેજ કરું છું એ ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર રવિ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ સારી તેજી તમને જોવા મળી છે. ફરી એકવાર બેંક નિફ્ટી રેકોર્ડ બનાવી થોડો સીમિત દાયરામાં આવ્યો છે, પણ નિફ્ટીએ હજુ પણ તેજીનો મૂળ જે છે તે બરાબર પકડી રાખ્યો છે. આ બધા પર આપણા સૌ કોઈ નજર રહેશે. આ રજા શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.